નમસ્કાર, હું છું જયેશ. કાળી ચૌદશની રાત કે જેને લઈને સૌથી પહેલાં યાદ આવે નકારાત્મકતા, પરંતુ આ એ રાત છે કે જ્યાં સાધના, ઉપાસના, તંત્ર મંત્ર થકી થાય છે શક્તિની ઉપાસના. અને તેની જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને કર્મકાંડ નિષ્ણાત ડૉક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રી. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. આપણે ત્યાં કાળી ચૌદશની રાતે ખાસ થાય છે શક્તિ ઉપાસના, અને એ શક્તિ ઉપાસનાની વાત કરવા માટે જ અમે અહીં આવ્યા છીએ. અને સાથોસાથ આ સમગ્ર માહોલમાં કેટલી છે સાત્વિકતા, કેટલી છે તેમાં શક્તિના સંચારની ગાથા, એ આપને જણાવીશું. સાથોસાથ મા મહાકાલી, ભૈરવ દાદા, હનુમાન ઉપાસના અને અન્ય ઉગ્ર દેવતાઓની સાધના થકી કેવી રીતે આપ પ્રાપ્ત કરી શકશો જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અદ્ભુત શક્તિનો સંચાર, એ તમામ માટે જુઓ અમારી આ વિશેષ રજૂઆત, સાધનાની આ કાળી ચૌદશની રાત. કાળી ચૌદશની રાત્રિએ સૌ કોઈ કરે છે શક્તિનો સંચારની પ્રાપ્તિ. સાધના અને ઉપાસનાની અનોખી છે રાત્રિ, અને તેનું શું છે મહાત્મ્ય, તે આજે આપણે જાણીશું. અને આપ ઘરે બેઠા એ પણ જાણી શકશો કે કેટલી સાત્વિકતા અને શક્તિના સંચારવાળી છે આ અનોખી કાળી ચૌદશની રાત. શાસ્ત્રીજી, તમામ રીતે જોઈએ તો કાળી ચૌદશને લઈને ઘણી બધી નકારાત્મકતા છે, પરંતુ કાળી ચૌદશનું મહાત્મ્ય શાસ્ત્રમાં શું વર્ણવ્યું છે? આસો મહિનાની ચૌદસ એ કાળી ચૌદસ ગણાય છે. કાળી ચૌદસ, ચતુર્દશી યાની કે 14 નંબરની તિથિ. આ તિથિમાં એક એવી શક્તિ છે, મનુષ્યના જીવનની અંદર આંતરિક શક્તિઓને જાગૃત કરવાની તિથિ, એનું નામ છે ચતુર્દશી. આંતરિક શક્તિઓને જ્યારે જાગૃત કરશું ત્યારે એ શક્તિઓ આપણા જીવનમાં નકારાત્મકતા દૂર કરશે, આપણા જીવનને સક્ષમ બનાવશે, આપણા જીવનને સુરક્ષિત બનાવશે, અને સુરક્ષા એ જ સફળતા છે. તો સફળતાની પ્રાપ્તિ કરવી હશે તો કાળી ચૌદસે ચોક્કસ પ્રકારની ઉપાસનાઓ એ જરૂરી છે. બિલકુલ. તો સફળતાની પ્રાપ્તિ કરવી હોય કે પછી જીવનની અંદર અનોખો સંચાર પ્રાપ્ત કરવો હોય, મા શક્તિની ઉપાસના કરવી હોય, ભૈરવ દાદા કે હનુમાનજીની ઉપાસના થકી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય, તો આ છે એ કાળી ચૌદશની રાત. અને ઘરે બેઠા આપ પણ એ જાણી શકશો કે કેટલી સાત્વિકતા સાથે આપ શક્તિનો સંચાર પોતાના જીવનની અંદર કરી શકશો. તો સમગ્ર ત્યાં જોઈએ તો આખરે ઉગ્ર દેવતાઓની ઉપાસના કાળી ચૌદશે થતી હોય છે. તો કયા કયા દેવી દેવતાઓની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે આ કાળી ચૌદશે? વિશેષ કરી અને જ્યારે ઉપાસના જ કરવી હોય તો મહાકાળીથી જ આપણે શરૂઆત કરશું. મહાકાળી, એમના વિશેનો જો વૃત્તાંત સમજીએ તો એમના 10 હાથ છે, 10 પગ છે, 10 મોં છે, એટલે મુખાકૃતિ છે, અને મુખમાંથી નીકળેલી જીભ એ પણ 10 દેખાશે. ત્રિશનલોચનમાલયા, જેને આ જે આંખ છે એ બંને આંખ, એની સાથે કપાળમાં ત્રીજી આંખ, યાની કે ત્રીજી આંખ યાની કે જ્ઞાનની મહાશક્તિ. એ 3 આંખ, એમ જો 10 મુખ ગણીએ તો 30 આંખ જેની છે. જેમના ગળાની અંદર રાક્ષસોના મુંડની એટલે કે ખોપરીની માળા ધારણ કરેલી છે. જેના કમરની અંદર એ રાક્ષસોના હાથ એ બાંધી અને એમણે એ માળા ધારણ કરેલી છે. એવા મહાકાલીની ઉપાસના એ સર્વશ્રેષ્ઠ ગણી છે. મુખ્યત્વે જોવા જઈએ તો કાળી ચૌદસનો ડર હોય છે. કાળી ચૌદસના દિવસે લોકો રાત્રે પણ જતા ડરે છે, પરંતુ એ રાત્રે આપ આપના ઘરમાં જ બેસી અને મહાકાળીની પ્રથમ ઉપાસના કરી શકશો. મહાકાળીની ઉપાસના કરવા માટેનો શ્રેષ્ઠ મંત્ર છે. હા, આપણે તો ગુજરાતમાં જ છીએ તો ગુજરાતી મંત્ર પણ છે, ગુજરાતી શ્લોક છે આપણી પાસે. તો આવા શ્લોક લઈ અને મહાકાળીની અગર ઉપાસના કરવામાં આવે, એમના મંત્ર કરવામાં આવે, એમની ધ્યાન કરવામાં આવે, એમની ઉપાસના કરવામાં આવે તો એનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. બિલકુલ, આપે આ ખૂબ સુંદર વાત કહી. અત્યાર સુધી આપણે સૌ કોઈ એ જાણતા આવ્યા છે કે આખરે અંધારી રાત્રિમાં ન નીકળી શકાય, કાળી ચૌદશની રાત્રિએ આખરે ઉગ્ર દેવતાની ઉપાસના ન થઈ શકે, પરંતુ આજે અમે આપને ગુજરાતી મંત્ર પણ જણાવીશું, અને સાથોસાથ ઘરે બેઠા આપ યજ્ઞ દ્વારા, ઉપાસના દ્વારા કઈ રીતે મહાકાળીની ઉપાસના કરી શકશો તેની પણ તલસ્પર્શી માહિતીઓ શાસ્ત્રીજી આપને આપવા જઈ રહ્યા છે. તો શાસ્ત્રીજી, સૌપ્રથમ તો એ જણાવો કે ઘરે બેસીને કેવી પૂજા વિધિ થશે, અને આખરે કયો છે એ ગુજરાતી મંત્ર કે જેનાથી મહાકાળીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે? મુખ્યત્વે જીવનની અંદર જ્યારે કોઈ પણ ઉપાસના કરવી હોય તો શુદ્ધ આસન એ અગત્યનું છે, શુદ્ધ વસ્ત્રો એ અગત્યના છે, અને ગંગાજળથી પવિત્ર કરી અને બેસવું એ ખૂબ અગત્યનું છે. આપ ગંગાજળ છાંટી, શુદ્ધ વસ્ત્રો પરિધાન કરી, શુદ્ધ આસન પાથરી, દર્ભનું આસન શ્રેષ્ઠ ગણ્યું છે, ઊનનું આસન પણ શ્રેષ્ઠ ગણ્યું છે. આવી રીતે આસન પર બિરાજમાન થઈ, શક્ય હોય તો પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફનું મુખ રાખી અને મહાકાળીની પ્રતિમાને સન્મુખ રાખો. મંત્રની શરૂઆત આ રીતે કરી શકાશે.
ઓમ ક્લીમ કાલી ભદ્રકાલી સકલ સુંદર જીહ્વાવાલી, 4 વીર ભૈરવ 84, આશાપુરો અંબા કી દુહાઈ. 14ના દિવસે જો તમારી આશાઓ પૂર્ણ કરવી હોય તો આપે આ મંત્ર જરૂરથી કરવો જોઈએ. મંત્ર ફરી એકવાર બતાવી દઉં. ક્લીમ કાલી ભદ્રકાલી સકલ સુંદર જીહ્વાવાલી, 4 વીર ભૈરવ 84, આશાપુરો અંબા કી દુહાઈ. માં ભવાની સ્વરૂપે માં મહાકાલીની ઉપાસના કરવા થકી આપ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરી આપણા શરીરની, આપણા કુટુંબની, આપણા જગ્યાઓની આપણી રક્ષા પ્રાપ્ત કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. મંત્ર વિજ્ઞાન છે અને એ મંત્રનો વિજ્ઞાન સાથે રાખી અને એ મંત્ર આપ 1008 વખત બોલશો. ત્યારબાદ અગ્નિનારાયણ પ્રજ્વલિત કરો. અગ્નિની અંદર 108 આહુતિ પણ પ્રદાન કરી શકશો. 108 મંત્ર બોલો. દરેક મંત્રની પાછળ સ્વાહા બોલી અને મૃગી મુદ્રાથી, આ હરણનું મોં છે, અંગૂઠો વચ્ચેની 2 આંગળી આ બંને સાથે લઈ અને એમાં કાળા તલથી આપ આહુતિ પ્રદાન કરી શકો છો. આની સાથે સાથે આહુતિ પ્રદાન કર્યા બાદ આપ શ્રીફળ અથવા તો શ્રીફળનો ગોળો લઈ અને એની પૂર્ણાહુતિ કરો. ઘીની ધારા કરો અને મા જગદંબા મહાકાલીને વિનંતી કરો કે હે મહાકાલી, મારા સર્વ કુટુંબની રક્ષા હેતુસર મેં જે યજ્ઞ કર્યો છે એને તું સ્વીકારી લે. તો મહાકાલી જરૂરથી પ્રસન્ન થાય છે. તો આપણે મહાકાળી ઉપાસનાની જે વાત કરી છે ત્યારબાદ આપણે ભૈરવ દાદાને પણ યાદ કરીએ તો આખરે કાળી ચૌદશના દિવસે ભૈરવ ઉપાસનાનું વિશેષ મહાત્મ્ય છે. તો શાસ્ત્રમાં તેને કઈ રીતે વર્ણવાયું છે? ભૈરવજી એ ભગવાન શિવજીના એક તત્વ છે. જીવનમાં આવી ઉપાસના કરવા થકી મુખ્યત્વે આપણા શરીરની શુદ્ધિ, રોગ નિવારક શક્તિ, તદુપરાંત આપણા કુટુંબની સુરક્ષા એ પ્રાપ્ત થાય છે. અગર સુરક્ષા પ્રાપ્ત કરવી હોય તો ભૈરવ ઉપાસના શ્રેષ્ઠ લખી છે. કાળી ચૌદશના દિવસે અગર ભૈરવની ઉપાસના કરવામાં આવે તો ભૈરવ દાદા એ જરૂર ફળશ્રુતિ આપે છે. અહીં 64 પ્રકારના ભૈરવજી છે, પરંતુ આપ કાલ ભૈરવ, બટુક ભૈરવ અથવા તો અસિતાંગ ભૈરવને યાદ કરશો. કાલ ભૈરવજી એ ઉજ્જૈન પાસે બિરાજમાન છે. બટુક ભૈરવજી પણ કાશીમાં બિરાજમાન છે. આપ એમનું ધ્યાન કરો, ચિંતન કરો, મનન કરો. એની સાથે સાથે એમના મંત્રના જપ કરવા જોઈએ. લખ્યું છે કે પ્રતિપાલ ભૈરવ મદમસ્તકાલ ભૈરવ. ખૂબ આનંદિત જે શક્તિ છે એ જ ભૈરવ છે. જ્યારે આપ ઉપાસના કરો છો આપ ખૂબ આનંદ મારો, આપ હસતા મુખે રહો અને હસતા મુખે રહી અને ભૈરવ દાદાની ઉપાસના કરો. ભૈરવજીના માટે એક ચોક્કસ મંત્ર છે. અગર આ મંત્રની ઉપાસના કરવામાં આવશે તો એનું તત્કાળ ફળ આપને જરૂર પ્રાપ્ત થશે. ઓમ ક્લીમ સૌહુ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ સૌહુ ક્લીમ ઓમ. મંત્ર ખૂબ ઉત્તમ છે. આપ લખી લેશો, આપ બરાબર જાણી લેજો, મંત્રના ઉચ્ચારણ સ્પષ્ટ કરજો. ફરીથી હું મંત્ર આપને જણાવું છું. ઓમ ક્લીમ સૌહુ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ. ઓમ ક્લીમ સૌહુ. મંત્રની ઉપાસના ચોક્કસ પ્રકારે કરો, હસતા મુખે કરો અને ભૈરવ દાદાની ઉપાસના કર્યા બાદ જ્યારે મંત્ર જપ આપ 1008 પૂર્ણ કરો છો ત્યારબાદ આપ ઘરમાં જ અગ્નિ પ્રજ્વલિત કરી શકો છો. અને ત્યારબાદ કાળા તલ અને સરસવ લઈ અને તેનાથી આ જ મંત્ર ઓમ ક્લીમ સૌહુ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ સૌહુ ક્લીમ ઓમ, આ મંત્રનો જપ કરી અને એની આહુતિ પ્રદાન કરશો. આ આહુતિ 108 વખત આપવી જોઈએ અને 108 આહુતિ આપ્યા બાદ એની જે ભસ્મ તૈયાર થાય એ ભસ્મની અંદર એક આપણા આંગળી પર એ ભસ્મ ચડાવી કપાળમાં, હાથ પર અને ગળામાં, પેટ ઉપર એનું તિલક કરો. આપના કુટુંબીજનોને પણ આ ભસ્મનું તિલક કરાવો અને ત્યારબાદ આ ભસ્મથી આખા શરીરના રોગ પ્રતિકારક શક્તિઓને જાગૃત કરો. ભૈરવ દાદા ચોક્કસ એનું ફળ આપશે. તો શાસ્ત્રીજી આપે બતાવી દીધી છે મહાકાળી અને ભૈરવ ઉપાસનાની આ અનોખી રીત, પરંતુ જ્યાં સુધી ઘરની અંદર યજ્ઞ પ્રજ્વલિત કરવાની વાત છે તો શું સાત્વિક રીતે ઘરે યજ્ઞ કરી શકાય? ચોક્કસ. અગર ઘરમાં યજ્ઞ કરવું હોય તો પરમાત્માનું જે મંદિર આપના ઘરમાં બનાવ્યું છે એ ઘર મંદિરની સામે જ એક મોટું કોડિયું અથવા તો આવી રીતે નાનકડો એક યજ્ઞકુંડ લેવો. તેની અંદર છાણા અને આંબાના લાકડા લઈ અને એ
અગ્નિ પ્રજ્વલિત કરી એમાં મંત્રો દ્વારા જે મેં આપને મંત્ર બતાવ્યા એ મંત્ર દ્વારા આપ આહુતિ પ્રદાન કરી શકશો અને આહુતિ પ્રદાન કરી આપ પૂર્ણાહુતિ કરી અને એ દેવતાઓને આ યજ્ઞ સમર્પિત કરવા થકી આપને કાળી ચૌદસના મહિમા સ્વરૂપે આપની સુરક્ષા આપની પ્રગતિ એ જરૂર સિદ્ધિ પ્રાપ્ત થશે. બિલકુલ. તો આપે યજ્ઞની પણ સુંદર મજાની વાત તમામ લોકોને જણાવી છે. તો માતા મહાકાળી અને ભૈરવ ઉપાસના આપ યજ્ઞ થકી પણ કરી શકો છો. પણ આગળ આપ બિલકુલ જોવાનું ચૂકશો નહીં, કારણ કે હનુમાનજીની સાથોસાથ અન્ય ઉગ્ર દેવતાઓની ઉપાસના કાળી ચૌદસની રાત્રે કઈ રીતે કરી શકાશે તેની તમામ શાસ્ત્રોક્ત અને સાત્વિક બાબતો શાસ્ત્રીજી આપને જણાવવા જઈ રહ્યા છે. બસ આ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે આપણે કાળી ચૌદસની રાત્રે કઈ રીતે મેળવી શકાશે મહાકાળી, ભૈરવ દાદા, હનુમાનજી અને ઉગ્ર દેવતાઓની શક્તિ અને સાથોસાથ તેમની અસીમ કૃપા તેની વાત કરી રહ્યા છે. આપણી સાથે ડૉક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રી જોડાયેલા છે. શાસ્ત્રીજી, આપ સુંદર મજાની વાત જ્યારે કાળી ચૌદસના અવસરે જણાવી રહ્યા છો ત્યારે ખાસ કરીને હનુમાનજીને યાદ કરવા પડે. શું હનુમાનજીની ઉપાસના પણ કાળી ચૌદસે કરી શકાય? ચોક્કસ. હનુમાનજીની ઉપાસના કરવા માટે સર્વશ્રેષ્ઠ વાત છે કે હનુમાનજી એ અવતાર કોનો છે? ભગવાન શિવનો. સૌથી મોટામાં મોટા ઉગ્ર દેવ ગણાય તો શિવ છે અને શિવનો જ અવતાર એ હનુમાનજી છે. શાસ્ત્ર એમ કે છે કે કષ્ટભંજન દેવ છે એ હનુમાનજી છે, દુઃખ દૂર કરનાર દેવ છે એ હનુમાનજી છે, સુરક્ષા આપનારા દેવ છે તો પણ હનુમાનજી છે. આપ સમજો, રામાયણની અંદર સ્પષ્ટ કાળ બતાવેલો છે કે જ્યારે ભગવાન રામચંદ્રને પણ કોઈ આપત્તિ વિપત્તિ આવી છે ત્યારે એમનું દુઃખ દૂર કરવા માટે હનુમાનજી સ્વયં ખડે પગે હતા અને હનુમાનજીએ જ એમના દુઃખ દૂર કર્યા છે. તો આપ કાળી ચૌદસના દિવસે અગર હનુમાનજીની ઉપાસના કરો છો તો એનું ચોક્કસ ફળ આપને ચોક્કસથી પ્રાપ્ત થઈ શકશે. તો હનુમાનજીની ઉપાસના પણ આપ કાળી ચૌદસની રાત્રે કરી શકો છો, પરંતુ કઈ રીતે કરશો તેની ઉપાસના અને તેનાથી કેવા ફળની થશે પ્રાપ્તિ એ પણ શાસ્ત્રીજી આપને જણાવવા જઈ રહ્યા છે. તો શાસ્ત્રીજી, હનુમાનજીની ઉપાસના જો કોઈ સાધકે કરવી હોય તો આખરે તેની પૂજા વિધિ શું છે અને કયા છે મંત્રો? હનુમાનજીની વિશે એક વધારે માહિતી આપણે લઈએ તો શાસ્ત્ર એમ કે છે કે હનુમાનજીને કોઈ વિશેષ પ્રકારના દ્રવ્યો આપવાની જરૂર જ નથી. ચમેલીનું તેલ અને સિંદૂર આ બંનેને એકત્રિત કરો. ત્યારબાદ હનુમાનજીની જો મૂર્તિ હોય તો મૂર્તિ પર લગાવી દો. ત્યારબાદ તેનું જે વધેલું જે ચંદન, સિંદૂર અને ચમેલીનું તેલ છે તે આપ કપાળમાં અને ગળામાં તિલક કરી અને ભગવાનની સન્મુખ ચરણમાં દ્રષ્ટિ મેળવો. ભગવાનના ચરણ સામે જોવાનું છે. ત્યારબાદ શરૂઆત કરીશું પરમાત્માના મંત્રોની. હું માનું છું ત્યાં સુધી સરળમાં સરળ વાત દરેક વ્યક્તિને આવતી હનુમાન ચાલીસા એ આવડતી જ હોય. તો હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાન ચાલીસામાં તો લખ્યું જ છે કે એ 7 પાઠ કરે કોઈ, છૂટે બંદી મહાસુખ હોય. જો ખરેખર સુખ પ્રાપ્ત કરવું હોય તો કાળી ચૌદસનો એક જ દિવસ એવો છે કે જેમાં 108 વખત અથવા તો 100 વખત પણ હનુમાન ચાલીસાના પાઠ કરી શકશો. હનુમાન ચાલીસાના પાઠની સાથે સાથે હનુમાન જંજીરા પણ બોલી શકો. આપની પાસે એક પુસ્તક હશે તો એમાં હનુમાન જંજીરા વિશે આપ સંશોધન કરો. હનુમાન જંજીરાના પાઠ કરવા થકી આપ કોઈ બંધનમાં હશો તો બંધનમાંથી મુક્ત થશો. ખાસ કરી કાળી ચૌદસના દિવસે અગર હનુમાનજીને વિશેષ યાદ કરવા હોય તો સુંદરકાંડનો પાઠ કરો. સુંદરકાંડના પાઠમાં બહુ સુંદર વાત બતાવી છે, હનુમાનજીની ગાથાઓ બતાવી છે. એ ગાથા યાદ કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય છે અને હનુમાનજીને અગર પ્રસન્ન કરી શકો છો તો સમજો તમારું બધું દુઃખ દૂર થશે, કષ્ટ પણ દૂર થશે. તો હનુમાનજીની પણ વિશેષ કૃપા આપ પ્રાપ્ત કરી શકો છો કાળી ચૌદસની રાત્રે. પરંતુ ઉગ્ર દેવતાઓ પણ અન્ય છે કે જેની ઉપાસના કાળી ચૌદસે કરવાથી વિશેષ ફળની થાય છે પ્રાપ્તિ. તો હનુમાનજી સિવાય અન્ય કયા દેવતાની ઉપાસના કાળી ચૌદસે કરી શકાશે? ખાસ કરીને જૈન ધર્મમાં પણ કાળી ચૌદસનું બહુ મહત્ત્વ છે. કાળી ચૌદસના દિવસે અગર ઘંટાકર્ણ મહાવીરને આપ યાદ કરશો, તેમના મંત્ર લેશો તો ખૂબ સુંદર ફળની પ્રાપ્તિ થાય છે. ઘંટાકર્ણ મહાવીર એ રક્ષક દેવ છે. ઓમ હરીમ નમો ઘંટાકર્ણો મહાવીરાય નમઃ ઠહ 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 સ્વાહા. આ એક ખૂબ સુંદર અને નાનકડો મંત્ર છે. આ મંત્ર દ્વારા પણ આપ ઉપાસના કરી શકો છો. અષ્ટોત્તર સહસ્ત્ર મંત્ર કરો. એની સાથે સાથે અગર જો વિશેષ મંત્ર જપ કરવો હોય તો જૈનોએ ખાસ કરી અને હું જે મંત્ર આપું છું એ મંત્ર પણ આપ બોલી શકશો. ઓમ રીમ નમો ઘંટાકર્ણો મહાવીર સર્વવ્યાધિ વિનાશક
વિસ્ફોટક ભય નાસ્તિ રક્ષ રક્ષ મહાબલ યત્ર તમ તિષ્ઠતે દેવ લિખિતોક્ષર પંક્તિભિ રોગાત શસ્ત્ર પ્રણશ્યંતિ વાતપીત કફોદ્વમમ તત્ર રાજ્ય ભયમ નાસ્તિ યાન્તિ કર્ણો જપાક્ષયમ સાકિની ભૂત વૈતાલા રાક્ષસા પ્રભવંતિના નાકાલે મરણમ તસ્ય ન ચ સર્પેણ દંશ્યતે અગ્નિ ચોર ભયમ નાસ્તિ રીમ ઘંટા કર્ણો નમોસ્તુતે ઠહ 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 સ્વાહા. આવો ઉત્તમ મંત્ર પણ આપ લઈ અને એ મંત્ર વિજ્ઞાન દ્વારા પરમાત્મા ઘંટાકર્ણ મહાવીરની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. બિલકુલ. તો આપે જે તમામ મંત્ર શક્તિ દ્વારા આખરે ઉગ્ર દેવતાઓની ઉપાસના કેવી રીતે કરી શકાય તેની પણ જે બાબતો જણાવી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આ કાળી ચૌદસની રાત્રિએ એવા અનેકવિધ ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી પણ આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે અને સમગ્ર વર્ષ દરમિયાન આપને સ્વાસ્થ્ય, સુરક્ષા અને તમામ રીતે સફળતા આપ પ્રાપ્ત કરી શકશો. તો બિલકુલ જોવાનું ચૂકશો નહીં. આગળ અમે આપને કાળી ચૌદસની રાત્રિના એ તમામ ઉપાયો બતાવીશું, બસ આ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. કાળી ચૌદસ એટલે સાધનાની રાત, શક્તિ સંચારની રાત અને આ રાત્રિએ આપ કઈ રીતે વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકશો એવા અમોઘ ઉપાય હવે આપ જાણવા જઈ રહ્યા છો. અને શાસ્ત્રી ડૉક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રીજી આપણી સાથે જોડાયેલા છે અને હવે એ ઉપાય આપને જણાવવા જઈ રહ્યા છે. તો તમામ એ ઉપાયો આપ નોંધી લેશો. આખરે કાળી ચૌદસની રાત્રિએ એવા કયા ઉપાયો કરી શકીએ આપણે કે જેનાથી વિશેષ ફળની થશે પ્રાપ્તિ? કાળી ચૌદસના દિવસે સર્વશ્રેષ્ઠ લોખંડની તાવડીમાં તેલ ઉકાળવું સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એ તેલ ઉકાળી અને તેલની અંદર વડા તળો. એ વડા એ અડદ અને અડદની દાળથી પણ બનાવી શકાય અને એ અડદના વડા, બાજરીનો લોટ પણ આપ એની અંદર નાખી શકો છો અને એ વડા બનાવી અને એ વડા ગરમ ગરમ વડા જ્યારે તૈયાર થઈ જાય ત્યારબાદ એ પરમાત્માના મંદિર પાસે મૂકો અને મંદિર પાસે લઈ એમાંથી 7 વડા લઈ લઈશું. એ 7 વડા એક ડીશની અંદર મૂકી એક લોટાની અંદર પાણી લઈશું. એની અંદર થોડું મીઠું પધરાવવાનું, રાઈ પધરાવો અને એ ડીશ એ લોટાની ઉપર મૂકી દઈશું. ત્યારબાદ ઘરના તમામ સદસ્યોને પૂર્વ દિશા તરફનું મુખ રાખી બિરાજમાન કરો અને ઘરના એક સ્ત્રી વ્યક્તિએ માથે ઓઢી અને એ કળશ અને એ લોટો એ બધું જ માથેથી 7 વખત ઉતારો. એ ઉતારતી વખતે કાંઈ જ ન બોલશો, એકદમ મૌન છે. પરંતુ એ જ્યારે ઉતારી લ્યો ત્યારે પરમાત્માની સામે નજર કરી વિનંતી કરજો, મારા ઘરમાંથી ક્લેશ, કકળાટ આ બધું જ દૂર થજો. આપત્તિ, વિપત્તિ, વિનાશ જે કાંઈ કરતું હોય એવા તત્વો એ બધા દૂર થઈ જાઓ. એવી સદભાવના સાથે પાછું જોયા વગર સીધા જ ઘરની બહાર નીકળી જાઓ. જ્યાં 4 રસ્તા પડતા હોય અથવા તો એના બાજુમાં કોઈ એવી જગ્યા હોય, કોઈ પીપળનું ઝાડ હોય, કદાચ કોઈ બાવળનું ઝાડ હોય તો એની પાસે મૂકી દઈ અને એ વડા પધરાવી એની આજુબાજુ એ પાણીનું વર્તુળ કરી પાછું જોયા વગર ઘેર આવો. ઘરની બહાર હાથ પગ ધોઈ અને પછી આપ ઘરમાં પ્રવેશ કરશો. ઘરમાં પ્રવેશ કરી અને આપ દીપક જલાવો અને પરમાત્માને વિનંતી કરો, હે પરમાત્મા મારા ઘરમાંથી ક્લેશનો વિનાશ કરજો. ચોક્કસથી કકળાટ ચાલ્યો જશે અને ફરીથી આપ કકળાટ ન કરો એનું પણ ધ્યાન રાખી અને શુભ આશયથી આપ પરમાત્મામાં મન જોડજો. ચોક્કસ એની ફળશ્રુતિ પ્રાપ્ત થાય. બીજો એક શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપાય એ રાવણ તંત્રમાં લખેલો છે. અગર આ ઉપાય કરશો તો એનું ફળ જબરજસ્ત પ્રાપ્ત થાય છે, ખૂબ ઉત્તમ પ્રાપ્ત થાય છે. એ ઉપાય પ્રાપ્ત કરવા માટે આપ એક દીવો કરવાનો છે. કાંસાની વાટકી જોઈશે. એ કાંસાની વાટકીની પાછળના ભાગની અંદર એ આપ ઘી લગાવી દેશો. ઘી લગાવ્યા બાદ એ દીપકની જ્યોત હશે એ જ્યોતની ઉપર આપ એ વાટકી બરાબર તપાવશો. જ્યારે તપાવશો ત્યારે એની ઉપર એક કાજળ બનશે. એ કાજળ આંગળી પર લઈ અને મંત્ર આપ બનશો, ઓમ ક્લીમ સૌહુ સૌહુ ક્લીમ ઓમ. ફરીથી વાત બતાવી દઉં, ફરીથી આ મંત્ર આપ જાણી લો, ઓમ ક્લીમ સૌહુ સૌહુ ક્લીમ ઓમ. આ મંત્ર 24 વખત બોલ્યા બાદ એ કાજળ આંખ ઉપરથી આંજવા માટે અહીંયા આંખના નીચેની પાંપણ છે ત્યાં આગળ આંજી દો. શાસ્ત્ર એમ કે છે કે કાળી ચૌદસનો આંજ્યો કોઈનાથી ના જાય ગાંજ્યો. કાળી ચૌદસની આ આંજન કરેલી એ ફળશ્રુતિ એવી પ્રાપ્ત થશે કે તમારામાં આંતરિક શક્તિઓની જાગૃતિ થશે અને આંતરિક શક્તિ જાગૃત થઈ તો આપને સફળતા મળશે. શાસ્ત્ર કહે છે કે અભયમ કરું, ભયમાંથી મુક્ત થાઓ
અને જો ભય દૂર કરવો હશે તો કાળી ચૌદસના દિવસે આ સાત્વિક ઉપાસના છે. આપ તંત્ર મંત્રને ભૂલી જાઓ, પરંતુ સત્વ ઉપાસના કરો. કાળી ચૌદસનો ભય મનમાંથી કાઢી નાખો અને સાત્વિક ઉપાસનાથી એની ફળશ્રુતિ આપણા શરીરના દુઃખ દૂર થાય છે, શારીરિક શક્તિઓની અને માનસિક શક્તિઓની પણ વૃદ્ધિ થાય છે. તો આવા મંત્ર ભણવા થકી આપને જરૂરથી લાભ થાય છે. કાળી ચૌદસના દિવસે આપના ઘરમાં જેટલી પણ મશીનરી હોય, જેટલા પણ વાહનો હોય, એ બધા જ વાહનોને બરાબર સ્નાન કરાવી દો, ચોખ્ખા કરી દો. કદાચ ઓઇલિંગ ગ્રીસિંગ ક્યાંક કરવાનું હોય તો પણ કરી દો. અને દરેક મશીનો ઉપર આપ ત્રિશૂળ બનાવો. કંકુથી એ ત્રિશૂળ બનાવી શકશો. મેં જેમ આગળ બતાવ્યું હતું, આપ ચમેલીનું તેલ અને સિંદૂર લઈને પણ એનાથી ત્રિશૂળ બનાવી શકશો. ત્રિશૂળ બનાવ્યા બાદ એને ધૂપ આપો અને ધૂપ આપી એ વાહનને, એ વસ્તુને આપ વિનંતી કરજો કે મારા ઘરમાં ક્યારેય કોઈ આપત્તિ વિપત્તિ ન આવે, તો એ વાહન ક્યારે પણ આપને ધોકો નહીં આપે, એ મશીનરી ક્યારેય પણ આપને ધોકો નહીં આપે, અને એ મશીનરીથી, એ વાહનથી હર હંમેશ તમે સલામત રહેશો. આમ સલામત રહેવા માટે પણ આ શ્રેષ્ઠ ઉપાય કાળી ચૌદસના દિવસનો કરવાનો છે. આપ કાળી ચૌદસની સંધ્યાકાળે આવી ઉપાસના કરો, આ રીતે ઉપાય કરો, આવી રીતે મંત્ર જપ કરો, એનું શ્રેષ્ઠ ફળ આપને જરૂર પ્રાપ્ત થશે. તો આપે સુંદર મજાના જે ઉપાયો બતાવ્યા, ઉપાયો થકી પણ આપ કાળી ચૌદસની રાત્રિએ તમામ રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો. તો આ ઉપાય અજમાવો અને કાળી ચૌદસની રાત એ નકારાત્મકતાની રાત નથી, પરંતુ સાત્વિકતાની રાત છે, સફળતાની રાત છે, તમામ રીતે સુરક્ષાની રાત છે. અને તમામ રીતે આપ આ ઉપાયો થકી કાળી ચૌદસની રાતને વધારે જ શક્તિ પ્રાપ્તિની રાત્રિ બનાવી શકો છો. અને આ તમામ વિશે માહિતી ખૂબ સુંદર મજાની શાસ્ત્રીજી આપ સુધી પહોંચાડી છે. શાસ્ત્રીજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. કૃષ્ણકુમારજી, આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો કાળી ચૌદસની રાત એ તો ઉપાસનાની રાત, અને આપ પણ કરો ઉપાસના. શક્તિનો સંચાર આપના જીવનની અંદર સદાય બની રહે એ અભ્યર્થના સાથે અમને રજા આપશો. નમસ્કાર.